નમસ્કાર દર્શક મિત્રો, ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે એક નવી વાર્તા, નવો વિડીયો અને સરસ મજાની જાણકારી સાથે હું તમારી સમક્ષ હાજર થયો છું. મિત્રો, આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક છે. આ વાર્તામાંથી તમને ઘણી બધી પ્રેરણા મળશે. મિત્રો, આજે હું તમને એક બુદ્ધિશાળી પોપટની વાર્તા રજૂ કરવાનો છું. તો મિત્રો, આ વાર્તા ખૂબ જ જ્ઞાનવર્ધક અને ખૂબ જ પ્રેરણાદાયક છે. મિત્રો, આ વાર્તાને અંત સુધી જરૂર જુઓ. આ વાર્તાને સાંભળ્યા પછી તમને જીવનમાં એક નવી દિશા મળશે. મિત્રો, આ વાર્તાના અંત ભાગમાં પોપટ એવી બે વાતો જણાવે છે. આ વાતો ખૂબ જ મહત્વપૂર્ણ છે. દરેક માણસના જીવનમાં ખૂબ જ કામ લાગનારી આ બે વાતો છે. જે માણસ પોપટની આ બે વાતોનું પાલન કરે છે એના જીવનમાં એ ક્યારેય નિરાશ નથી થતો, ક્યારેય કોઈ વસ્તુથી દુઃખી નથી થતો. મિત્રો, તમે સારી રીતે જાણતા હશો કે સમય હંમેશા એક જેવો નથી રહેતો. સમય ક્યારે બદલાઈ જાય, ક્યારે કોઈનું નસીબ બદલાઈ જાય, ક્યારે કોણ રાજાથી ભિખારી અને કોણ ક્યારે ભિખારીમાંથી રાજા બની જાય. પ્રિય મિત્રો, સમય ક્યારેય એક જેવો નથી રહેતો. એટલા માટે માણસે ક્યારેય હિંમત ના હારવી જોઈએ, નિરાશ ના થવું જોઈએ. મિત્રો, આજની આ વાર્તામાંથી તમને એવું જ શીખવા મળશે કે માણસને ક્યારેય દુઃખી ના થવું જોઈએ. જ્યારે વ્યક્તિ ઉપર મોટું સંકટ આવી જાય અને વ્યક્તિને એવું લાગવા માંડે કે હવે કોઈ રસ્તો નથી, ચારે બાજુથી રસ્તા બંધ થઈ જાય, ચારે દિશામાં કોઈ ઉમ્મીદ ના હોય, હવે રસ્તો મળવો ખૂબ જ કઠિન છે, તો મિત્રો આવી પરિસ્થિતિમાં તમે શું કરશો અને તમે શું નહીં કરો? મિત્રો, આ જ વસ્તુ આ વાર્તામાં તમને જાણવા મળશે. મિત્રો, મુસીબત તો દરેક માણસના જીવનમાં આવે છે. દરેક સુખ પછી દુઃખ આવે છે અને આ દુઃખ પછી સુખ આવે છે, ખુશીઓ આવે છે. પણ મિત્રો, જ્યારે દુઃખ આવે છે ત્યારે માણસ તૂટી જાય છે, જીવનની બધી જ ઉમ્મીદો છોડી દે છે, પોતાના જીવનથી હતાશ થઈ જાય છે. આવા દુઃખમાંથી બહાર આવવા માટે, છુટકારો મેળવવા માટે એવું શું કરવું જોઈએ? તો આ બધી જ જાણકારી તમને આ વિડીયો દ્વારા મળશે. મિત્રો, વાર્તામાં તમે પૂરી રીતે ખોવાઈ જાઓ એ પહેલાં જણાવી દઉં કે જો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લો. મિત્રો, અધૂરું જ્ઞાન મેળવવું એ આપણા માટે હંમેશા ખતરનાક સાબિત થાય છે. માટે વિડીયોમાં જણાવેલી વાતોને સમજવા અને જ્ઞાનનો ફાયદો ઉઠાવવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ. તો ચાલો મિત્રો, આજની આ વાર્તાની શરૂઆત કરીએ. મિત્રો, પ્રાચીન સમયની વાત છે. એક જંગલમાં એક પોપટ રહેતો હતો. આ પોપટ પોતાના બે બચ્ચાઓ સાથે રહેતો હતો. આ પોપટનું જીવન એકદમ સુખ શાંતિવાળું હતું. કોઈ પણ જાતની કોઈ ચિંતા નહોતી. માત્ર બાળકોનું પાલન પોષણ કરવાનું અને જંગલમાં આરામથી રહેવાનું. આ પોપટના નાના નાના બચ્ચાઓ ખૂબ જ સુંદર હતા, ખૂબ જ રૂપાળા હતા. આ પોપટના બચ્ચાઓની સુંદરતા એટલી મનમોહક હતી કે દરેક જણ એમની ઉપર મોહી જાય. પોપટના નાના નાના બચ્ચા ખૂબ જ રૂપાળા હતા. પોપટ પણ પોતાના બચ્ચાઓને ખૂબ જ પ્રેમ કરતો હતો. એમને જીવથી પણ વધારે સંભાળ રાખતો હતો. બંને બચ્ચાઓને મેળવીને એ ખૂબ જ આનંદિત હતો. એને જીવનમાં બીજી કોઈ વસ્તુની ઉમ્મીદ નહોતી, કોઈ વસ્તુને મેળવવાની એને આશા નહોતી. એ એવું જ વિચારતો હતો કે ઉપરવાળાએ મને બે નાના નાના બચ્ચા આપ્યા છે, આ જ મારો સંસાર છે, આ જ મારું બધું જીવન છે. આવું વિચારીને આ પોપટ ખૂબ જ ખુશ હતો, ખૂબ જ પ્રસન્ન હતો. કોઈની સાથે કોઈ ફરિયાદ નહીં, પોતાનું જીવન ખૂબ જ આનંદથી જીવી રહ્યો હતો. પણ કહેવાય છે ને, એક સુખ પછી, એક ખુશીની પળ પછી દુઃખ આવે છે. એક દિવસની વાત છે. એક શિકારી એ જ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે એની નજર પેલા પોપટના નાના નાના રૂપાળા બચ્ચાઓ પર પડે છે. આ બચ્ચાઓને જોઈને આ શિકારીને આ બચ્ચાઓ ખૂબ જ ગમી જાય છે. આ શિકારી વિચારવા લાગે છે કે જો હું આ પોપટના બચ્ચાઓને પકડીને રાજાને આપું તો રાજા મારી ઉપર પ્રસન્ન થશે અને મને મોટું ઇનામ આપશે. આવું વિચારીને પેલો શિકારી પેલા પોપટના બચ્ચાઓને પકડી લે છે અને પોપટના નાના નાના બચ્ચાઓને લઈને રાજાના દરબારમાં પહોંચે છે. દરબારમાં જઈને રાજાને કહે છે કે મહારાજ, હું તમારા માટે ખૂબ જ સુંદર ભેટ લઈને આવ્યો છું અને હું આ ભેટ ખૂબ જ દૂરથી લઈને આવ્યો છું. ત્યારે રાજા કહે છે કે શું લઈને આવ્યો છે, મને જણાવ. ત્યારે પેલો શિકારી બે નાના નાના પોપટના બચ્ચાઓને પોતાના થેલામાંથી કાઢે છે અને કાઢીને રાજાને કહે છે કે મહારાજ, હું તમારા માટે સુંદર પક્ષીઓ લઈને આવ્યો છું, બે પોપટના બચ્ચાઓ લઈને આવ્યો છું. તમને વિનંતી છે કે તમે મારી આ ભેટને સ્વીકાર કરો. પ્રિય મિત્રો, રાજા શિકારીની આટલી વાત સાંભળ્યા પછી નાના નાના બચ્ચાઓને જોઈને ખૂબ જ ખુશ થાય છે અને રાજા પેલા શિકારીની આ ભેટનો સ્વીકાર કરે છે
અને શિકારીને એના બદલામાં ઇનામ તરીકે ઘણા બધા સોનાના સિક્કા આપે છે. હવે રાજા પોતાના નોકરોને આદેશ આપે છે કે એક સોનાનું પિંજરું બનાવીને લાવો અને એ પિંજરામાં આ બંને બચ્ચાઓને રાખવામાં આવે. રાજાનો આદેશ મળતા જ એક સોનાનું મોટું પિંજરું આવી જાય છે. એમાં બંને પોપટના બચ્ચાઓને બેસાડી દેવામાં આવે છે. હવે મહેલના બધા જ લોકો આ નાના નાના બચ્ચાઓને લાડ કરતા. દરેક વ્યક્તિ આ પોપટના બચ્ચાઓને ખૂબ જ પ્રેમ કરતા હતા. જે પણ આવતા તે બધા જ આ પોપટના બચ્ચાઓને ખૂબ જ પ્રેમ કરતા હતા. સારા સારા ફળો એમને ખાવા માટે આપતા હતા. રાજાનો એક કુંવર હતો. એ પણ પોપટના બચ્ચાઓ સાથે દરરોજ રમતો, એમની સાથે રમવામાં વ્યસ્ત રહેતો. રાજાને પણ પોતાના કામમાંથી સમય મળતો ત્યારે એ પણ પોપટના બચ્ચાઓ સાથે લાડ કરતો, એમની સાથે રમતો. પ્રિય મિત્રો, આ પોપટના બચ્ચાઓની ઘણી જ સાર સંભાળ કરવામાં આવતી હતી. આ પોપટના બચ્ચાઓને કોઈ વાતની કમી નહોતી. જો રાજાને લાગતું કે કોઈ વસ્તુની કમી છે તો રાજા નોકરોને સંભળાવવા લાગતો. રાજા એવું જ કહેતો કે આ પોપટના બચ્ચાઓને ક્યારે પણ કોઈ પણ પ્રકારનું દુઃખ આવવું ના જોઈએ. સમય સમય પર બધી જ વસ્તુઓ એમને મળવી જોઈએ જેની એમને જરૂર છે. આવી સુખ સુવિધા અને એસો આરામને જોઈને બંને બચ્ચાઓ પરસ્પર વાતો કરે છે. એમાંથી નાનો પોપટ પોતાના મોટા ભાઈને કહે છે કે ભાઈ જુઓ, આપણું નસીબ કેવું છે. આપણને આપણા નસીબ પર ગર્વ થવો જોઈએ. આપણને વગર માગીએ એ બધી જ વસ્તુઓ મળે છે. કોઈ મહેનત કરવાની જરૂર નથી, કોઈ કામ કરવાની જરૂર નથી પડતી. અને આ મહેલના બધા જ લોકો આપણને ખૂબ જ પ્રેમ કરે છે, આપણી ખૂબ જ સાર સંભાળ રાખે છે. આ મહેલમાં એવો કોઈ પણ વ્યક્તિ નથી જે આપણને પ્રેમ ના કરતો હોય. અને આપણી પાસે બધી જ વસ્તુઓ ખાવા માટે છે જે આપણને જંગલમાંથી પણ પ્રાપ્ત નથી થતી. આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ. ત્યારે મોટો પોપટ મોટો ભાઈ પેલા નાના ભાઈને કહે છે કે હા ભાઈ, એકદમ સાચું કહ્યું તે. આપણે ખૂબ જ નસીબદાર છીએ જે આ રાજમહેલમાં આપણને લાવવામાં આવ્યા. અને રાજાના આટલા બધા નોકરો દિવસભર આપણી સેવા ચાકરી કરે છે, એટલે આપણે આપણા ભાગ્ય પર, નસીબ પર ગર્વ થવો જોઈએ. અને બીજું કે રાજાનો નાનો કુંવર પણ આપણી સાથે દિવસભર રમે છે અને આપણું ખૂબ જ ધ્યાન રાખે છે. બંને પોપટના બચ્ચાઓ આ પ્રકારની વાતો કરે છે અને બંને પોતાના ભાગ્યને, પોતાના ભગવાનને, પોતાના માલિકને ધન્યવાદ કરે છે અને પોતાના નસીબ પર, પોતાના ભાગ્ય પર ગર્વ કરે છે. પણ કહેવાય છે ને મિત્રો કે સમય એક જેવો નથી રહેતો. હવે થોડા દિવસો પસાર થયા પછી એ જ શિકારી રાજાના મહેલમાં આવે છે. એક દિવસ એ એક કાળો વાંદરો લઈને આવે છે અને રાજાને કહે છે કે મહારાજ, આજે ફરી હું તમારા માટે ખૂબ જ દૂરથી ભેટ લઈને આવ્યો છું. મહારાજ, જો તમે મારી આ ભેટનો સ્વીકાર કરશો તો મારું તો જીવન જ ધન્ય થઈ જશે અને તમારી ઘણી કૃપા થશે. ત્યારે રાજા શિકારીને કહે છે કે આજે કઈ ભેટ લઈને આવ્યો છે? ત્યારે પેલો શિકારી એક કાળા રંગનો વાંદરો રાજાની સમક્ષ હાજર કરે છે અને રાજાને કહે છે કે મહારાજ, આ ખૂબ જ સમજદાર વાંદરો છે. આ કોઈ જેવો તેવો સામાન્ય વાંદરો નથી. તમે મારી આ ભેટનો સ્વીકાર કરો. ત્યારે રાજા પેલા શિકારીના આ વાંદરાની ભેટનો પણ સ્વીકાર કરે છે અને આ શિકારીને ઇનામ તરીકે ઘણા બધા સોનાના સિક્કા આપે છે. ત્યારે પેલો શિકારી સોનાના સિક્કા લઈને રાજાને પ્રણામ કરીને જતો રહે છે. પ્રિય મિત્રો, હવે જેવો રાજાના મહેલમાં આ કાળો વાંદરો આવે છે તો રાજાના બધા જ નોકર ચાકર પેલા કાળા વાંદરાની સેવા ચાકરી કરવામાં લાગી જાય છે. બધા જ લોકો કાળા વાંદરાની સાર સંભાળ કરવા લાગી જાય છે, વાંદરાને સ્નેહ કરવા લાગી જાય છે. અને ધીરે ધીરે પેલા પોપટના બચ્ચાઓથી બધાનું ધ્યાન હટી જાય છે. કોઈ પણ વ્યક્તિ પોપટના બચ્ચાઓનું ધ્યાન નથી રાખતા, એમની સાર સંભાળ નથી રાખતા. હવે બધા જ લોકો પેલા કાળા વાંદરાની સેવા ચાકરીમાં લાગી જાય છે. બધા લોકો પેલા કાળા વાંદરાને લાડ કરવા લાગી જાય છે. આ પોપટના બચ્ચાઓનું કોઈ ધ્યાન નથી રાખતું. હવે તો રાજાનો કુંવર પણ કાળા વાંદરા સાથે રમવા લાગી જાય છે. કાળા વાંદરા સાથે જ રમે છે, એની સાથે જ પોતાનો સમય પસાર કરે છે. રાજા પણ કાળા વાંદરાની સાર સંભાળ વધારે રાખે છે, એની સાથે રમે છે, એની સાથે મસ્તી કરે છે. મિત્રો, આ કાળો વાંદરો ખૂબ જ શરારતી હતો, ચંચળ સ્વભાવનો હતો. દિવસભર ઉછળકૂદ કરતો, આમ તેમ ફરતો તો બધા જ લોકો આ વાંદરાની પાછળ પાછળ ફરતા. આવું દ્રશ્ય જોઈને બંને પોપટના બચ્ચા પરસ્પર વાતો કરે છે. ત્યારે નાનો પોપટ મોટા ભાઈને કહે છે કે ભાઈ, આ કાળા રંગના વાંદરાએ તો આપણું નસીબ જ છીનવી લીધું છે. આ કાળા વાંદરાના મહેલમાં આવ્યા પછી
કોઈ પણ વ્યક્તિ આપણી બાજુ જોતા જ નથી. કોઈ પણ વ્યક્તિ સમય પર આપણને ખાવાનું નથી આપતા. કોઈ પણ વ્યક્તિ આપણને પાણી પણ નથી પીવડાવતા. બધા જ લોકો આ કાળા વાંદરાની પાછળ પાછળ ફરે છે. હવે તો રાજાનો કુંવર પણ કાળા વાંદરાની પાછળ ફર્યા કરે છે, એની સાથે રમે છે. કોઈ પણ આપણી પાસે નથી આવતા. હવે તો એવું લાગે છે કે આપણું નસીબ આપણાથી રિસાઈ ગયું છે. લાગે છે કે આપણું નસીબ ખરાબ થઈ ગયું છે. હવે આપણા ખરાબ દિવસો આવી ગયા છે. નાના પોપટની આટલી વાત સાંભળ્યા પછી મોટો પોપટ કહે છે કે સાંભળ મારા ભાઈ, એક પહેલી વાત હું તને કહી રહ્યો છું. મિત્રો, એને ધ્યાનથી સાંભળજો અને જીવનમાં ગમે તે જગ્યાએ રહો પણ આ વાતો પર તમે જરૂર અમલ કરજો. આ વાતો પર ખાસ ધ્યાન આપજો. ત્યારે આ મોટો પોપટ નાના પોપટને કહે છે કે મારા ભાઈ, સમય હંમેશા એક જેવો નથી રહેતો. ક્યારે કોનો સમય બદલાઈ જાય કોઈ જ નથી જાણતું. સમય ક્યારે પોતાનો વળાંક લેશે આ વાતને કોઈ નથી જાણતું. કોઈ પણ આનો અંદાજો નથી લગાવી શકતા. ક્યારે કોણ ભિખારીમાંથી રાજા બની જાય અને ક્યારે કોણ રાજામાંથી ભિખારી બની જાય. સમય હંમેશા પોતાની ગતિથી ચાલે છે, પરંતુ ક્યારે કોનું ભાગ્ય બદલાઈ જાય અને ક્યારે કોનું નસીબ ફૂટી જાય એને કોઈ નથી જાણતું. પ્રિય મિત્રો, મોટો પોપટ નાના પોપટને આ વાત કહે છે અને એને ધીરજ રાખવાનું કહે છે અને કહે છે કે મારા ભાઈ, ચિંતા ના કરીશ. સમય ક્યારે પણ કોઈનો એક જેવો નથી રહેતો. તું ચિંતા ના કરીશ. ગમે ત્યારે ફરીથી આપણો પણ આ સમય આવશે. પ્રિય મિત્રો, આટલી વાત પેલો પોપટ નાના પોપટને સમજાવે છે. હવે બંને પોપટ આ વિશ્વાસની સાથે પોતાનું જીવન વિતાવવા લાગે છે. પ્રિય મિત્રો, હવે આ રીતે એમનો સમય પસાર થાય છે. હવે એક દિવસની વાત છે. પેલો કાળો વાંદરો રાજમહેલમાં ખૂબ જ મસ્તી અને ધમાલ કરે છે. આમ તેમ કૂદકા મારે છે અને રાજમહેલની મોંઘી મોંઘી કાચની વસ્તુઓ તોડી નાખે છે. બધા નોકરોને ઘાયલ કરી દે છે. રાજ દરબારમાં રાખેલા મોટા મોટા ગ્રંથોને ફાડી નાખે છે. પુસ્તકો ફાડી નાખે છે. આખા રાજમહેલમાં ઉથલપાથલ મચાવી દે છે. રાજાના કુંવરને પણ ઘાયલ કરી નાખે છે. ત્યારે આ વાત રાજા પાસે પહોંચે છે. ત્યારે રાજા તરત જ આદેશ આપે છે કે આ કાળા વાંદરાને તરત મહેલમાંથી કાઢી મૂકવામાં આવે અને આ વાંદરાને એવી સુમસામ જગ્યા પર ઘનઘોર જંગલમાં લઈ જઈને છોડી દેવામાં આવે, જેથી એ ફરી મહેલમાં આવી ના શકે. પ્રિય મિત્રો, હવે રાજાના સૈનિકો કાળા વાંદરાને પકડી લે છે અને પિંજરામાં બંધ કરી દે છે અને પિંજરું ઉપાડીને એક એવી સુમસામ જગ્યા પર જંગલમાં લઈ જાય છે અને જંગલમાં લઈ જઈને કાળા વાંદરાને છોડી દેવામાં આવે છે. હવે આ વાંદરાને જંગલમાં છોડીને આવ્યા પછી હવે ધીરે ધીરે બધા પોપટના બચ્ચાઓને પ્રેમ કરવા લાગે છે. હવે પહેલાંની જેમ એમને ખાવાનું પીવાનું મળવા લાગ્યું. પહેલાંની જેમ એમને સુવિધાઓ મળવા લાગી અને બધા જ લોકો આ પોપટના બચ્ચાઓને સ્નેહ કરે છે, વહાલ કરે છે. રાજાનો કુંવર પણ પોપટના બચ્ચાઓ સાથે રમવા લાગે છે અને એમની સાથે વાતો કરે છે, એમની સાથે પોતાનો સમય વિતાવે છે. ત્યારે નાનો પોપટ ફરીથી મોટા પોપટને કહે છે કે ભાઈ, આપણું નસીબ ફરીથી જાગી ગયું છે અને ફરીથી આપણું નસીબ બદલાવા લાગ્યું છે. ફરી આપણા દિવસો સારા આવી ગયા છે. મિત્રો, ત્યારે પેલો મોટો પોપટ ફરીથી બીજી વાત નાના પોપટને કહે છે કે સાંભળ મારા ભાઈ, મેં પહેલાં પણ તને એક વાત કહી હતી કે સમય એક જેવો નથી રહેતો અને આજે હું તને બીજી વાત કહીશ. આ બીજી વાત પણ તું ધ્યાનથી સાંભળજે. ધરતીના ગમે તે ખૂણામાં રહો પણ મારી કહેલી આ બંને વાતો પર હંમેશા અમલ કરતા રહેજો અને આ વાતોને યાદ રાખજો. ત્યારે પેલો પોપટ બીજી વાત કહે છે કે ભાઈ, તમારો સમય ભલે ગમે તેટલો સારો હોય, તમારું ભાગ્ય ભલે ગમે તેટલું સારું કેમ ના હોય, એના પર ઘમંડ ક્યારેય ના કરવું જોઈએ. જો તમે એના પર ઘમંડ કરશો તો જ્યારે તમારી ઉપર દુઃખ આવશે તો તમે આ દુઃખને સહન નહીં કરી શકો. એટલા માટે પોતાના ભાગ્ય, પોતાના નસીબ પર ઘમંડ ના કરવું જોઈએ. જ્યારે તમારું નસીબ સાથ આપે છે તો તમારે ક્યારે પણ ઊંચું ના ઉડવું જોઈએ. જે લોકો હવામાં ઉડવા લાગે છે એમનું નીચે પડવું નિશ્ચિત છે અને એમનું પતન થઈ જાય છે. એટલા માટે જ્યારે પણ તમારું નસીબ સારું હોય, તમારું ભાગ્ય સાથ આપે તો એના પર ઘમંડ ના કરવો જોઈએ. અને જ્યારે તમારી ઉપર જ્યારે કોઈ મોટી મુસીબત આવી જાય, તમારી ઉપર કોઈ મોટી સમસ્યા આવી જાય તો તમારે દુઃખી ના થવું જોઈએ. તમારે હિંમત નથી હારવાની. વિપત્તિ ભલે ગમે તેવી મોટી હોય, સંકટ ભલે કેટલું પણ મોટું હોય, પણ તમારે હિંમતથી કામ લેવાનું છે. જો તમે હિંમત હારી ગયા તો તમારું નિશ્ચિત પતન થઈ જશે. એટલા માટે સમસ્યા ગમે તેવી આવે, તમારે હંમેશા દ્રઢ વિશ્વાસ સાથે કામ લેવાનું છે. તમારે હંમેશા હિંમતથી કામ લેવાનું છે.
મિત્રો, મોટા પોપટ નાના પોપટને આ બે વાતો જણાવે છે અને મોટા પોપટની બંને વાત નાના પોપટને સમજમાં આવી જાય છે. ત્યારે આ વાતો સાંભળીને નાનો પોપટ પોતાના મોટા ભાઈનો આભાર માને છે. હવે આ દિવસ પછી આ બંને પોપટના બચ્ચાઓ પર ઘણા સંકટો પણ આવ્યા અને ઘણી ખુશીઓ પણ આવી, પણ બંનેએ હિંમતથી કામ લીધું. ક્યારેય કોઈ સંકટમાં બંનેએ હિંમત ના હારી અને જ્યારે વધારે સુખ આવે ત્યારે પણ વિનમ્ર થઈને રહ્યા. મિત્રો, આ કામ દરેક માણસે કરવું જોઈએ. જો તમારું નસીબ સાથ આપે છે, તમારું નસીબ સારું છે, તો મિત્રો તમારે હવામાં ના ઉડવું જોઈએ. જે લોકોને ઘમંડ આવી જાય છે એ લોકોનું પતન થઈ જાય છે. અને મિત્રો, જ્યારે તમારા પર કોઈ મોટું સંકટ આવે છે તો તમારે એ વિપત્તિનો દૃઢ વિશ્વાસ સાથે સામનો કરવો જોઈએ, હિંમત રાખીને સામનો કરવો જોઈએ. જે લોકો નિરાશ થઈ જાય છે, જે લોકો સંકટને જોઈને તૂટી જાય છે, એ લોકોનું પણ પતન થઈ જાય છે. એટલા માટે આવી પરિસ્થિતિમાં તમારે હિંમત ના હારવી જોઈએ. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવો. વાર્તા ગમી હોય તો લાઈક કરજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયોને પોતાના મિત્રો સગા સંબંધીઓને શેર કરી દેજો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.